મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ સમાચાર ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને સામે આવી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડને 6 દિવસ વીતી ચૂક્યા છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મેડિકલ કેમ્પની તમામ વિગતો જે ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે જે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ મામલે। અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કાર્યવાહી હાથ ધરાઈ છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા। વિવિધ 6 જગ્યાઓ ઉપર રેડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચની રેડમાં મહત્વના પુરાવાઓ મળી આવ્યા છે। હાલ વિગતો સામે આવી રહી છે આપને જણાવી દઈએ। ક્રાઇમ બ્રાન્ચને આ રેડમાં મહત્વના પુરાવાઓ મળી આવ્યા છે। મેડિકલ કેમ્પની તમામ વિગતો જે ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવી છે। ચિરાગ રાજપૂત રાજશ્રી કોઠારીને ત્યાં રેડ કરવામાં આવી। કાર્તિક પટેલ ડોક્ટર સંજય પટોલિયાને ત્યાં રેડ કરવામાં આવી છે। રજિસ્ટ્રાર પેનડ્રાઈવ સહિતના ડિજિટલ ડોક્યુમેન્ટ જે જપ્ત કરવામાં આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આ મોટી કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ જે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અનેક મહત્વના પુરાવાઓ મળ્યા છે ક્રાઇમ બ્રાન્ચને। મેડિકલ કેમ્પની તમામ જે વિગતો હતી તે ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવી છે। ચિરાગ રાજપૂત રાજશ્રી કોઠારીને ત્યાં રેડ કરવામાં આવી અને તે દરમિયાન આ પુરાવાઓ છે તે મળી આવ્યા છે। કાર્તિક પટેલ ડોક્ટર સંજય પટોલિયાને ત્યાં પણ રેડ કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચે ત્યાં તપાસ હાથ ધરી છે। રજિસ્ટ્રાર પેનડ્રાઈવ સહિતના ડિજિટલ ડોક્યુમેન્ટો જપ્ત કરવામાં આવ્યા છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા વિશાલ મહેતા પાસેથી। વિશાલ, ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી અનેક જગ્યા પર તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વપૂર્ણ ક્યાંક પુરાવાઓ પણ હાથ લાગ્યા છે ક્રાઇમ બ્રાન્ચને હાથે। શું વિગતો મળી રહી છે? જે રીતે સમગ્ર માહિતી સામે આવી છે તેમાં સુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કે જેણે પીએમજેવાય યોજના અંતર્ગત કરોડ રૂપિયાનું કાંડ કર્યું અને સરકારના પૈસા પોતાના ખિસ્સામાં લઈ અને તે લોકો ફરાર થઈ ગયા છે। આ બાબતને લઈને હવે ધીરે ધીરે ગંભીરતા વધતી જાય છે। એટલા માટે જ હવે અમદાવાદ પોલીસ કમિશનરે આ તપાસને ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે। ગઈકાલે જયારે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ ત્યારબાદ એક જ દિવસમાં હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। પોલીસની અલગ અલગ 6 ટીમો બનાવી અને જે વોન્ટેડ આરોપીઓ છે તે તમામ આરોપીઓના ત્યાં હોસ્પિટલમાં અને અન્ય જગ્યાઓ પર રેડની કાર્યવાહી કરવામાં આવી અને રેડ દરમિયાન જે જરૂરી પુરાવા અને દસ્તાવેજો છે તેમાં તે તમામ જપ્ત કરવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની જે ટીમો છે તેના દ્વારા રેડ દરમિયાન મહત્વના દસ્તાવેજો અને ફાઇલો છે તે જપ્ત કરવામાં આવી છે। સાથે જ આ જે આરોપીઓ છે તેમના ત્યાંથી ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને સાથે જ પેનડ્રાઈવ સહિતની અલગ અલગ જે પુરાવા છે તે તમામ લઈ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે જે તબીબો દ્વારા જે ઓપરેશનો કરવામાં આવ્યા હતા તે ઓપરેશન થિયેટરની આસપાસના પુરાવા અને સાથે જે નિદાન કેમ્પો થયા હતા તે કેમ્પોની જગ્યા ઉપર પણ રેડ કરી અને ત્યાંથી જે મળતા તમામ સંયોગિક પુરાવા છે તે ભેગા કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સાથે જ મહત્વની વાત કરીએ તો જે અત્યારે હાલમાં તમામ જે આરોપીઓ છે જે અત્યારે એબ્સ્કોન્ડર છે તેમાં ખાસ કરીને જે ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર છે કાર્તિક પટેલ કે જે અત્યારે ઓસ્ટ્રેલિયા છે તે 21 તારીખે પરત આવવાના હતા તે બાબતની વાત હતી, પરંતુ હજી સુધી તેમનો કોઈ પણ મેસેજ ન આવતા તેમની સામે અને અન્ય તમામ લોકોની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી દેવામાં આવી છે અને તમામ લોકલ ડોમેસ્ટિક એરપોર્ટ, ઇન્ટરનેશનલ એરપોર્ટ અને તમામ
ટ્રાન્સપોર્ટેશનની તમામ જગ્યાઓ પર આ રેડ કોર્નર નોટિસને રજૂ કરવામાં આવી છે કે જેના કારણે આરોપીઓ ક્યાંય પણથી જો પાસ થશે તો સીધા જ તે પોલીસની નજરમાં આવી જશે અને એટલા માટે થઈને અત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ સક્રિય કાર્યવાહી હાથ ધરાઈ છે. મહત્વનું છે કે ડાયરેક્ટર કાર્તિક પટેલની સાથે સાથે બીજા અન્ય ડાયરેક્ટર છે ડોક્ટર સંજય પટોલિયા, તેમની પર ધરપકડની કવાયત હાથ ધરવામાં આવી છે. સાથે જ સીઈઓ કહેવાય ચિરાગ રાજપૂત, આ ચિરાગ રાજપૂત અને અન્ય બંને ડાયરેક્ટરો જે આ સમગ્ર કૌભાંડના મુખ્ય કિંગપિન ગણવામાં આવે છે અત્યાર સુધી, તે લોકોના પકડાયા બાદ મોટા ઘટસ્ફોટ થાય તેવી અત્યારે હકીકતો સામે આવી રહી છે ને એટલા માટે જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રાથમિક તબક્કે આ પુરાવા જે છે, ઇલેક્ટ્રોનિક પુરાવા અને દસ્તાવેજી પુરાવા, તે તમામ પુરાવા ભેગા કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ રાજશ્રી કોઠારી છે તેને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો મહત્વની વાત કરીએ કે જે રીતે અત્યારે હાલમાં ડોક્ટર જે પકડાયા છે એમાં ખાસ કરીને જે ડોક્ટર પ્રદીપની જે ધરપકડ કરવામાં આવી છે તેને અત્યાર સુધીમાં જે કબૂલાત કરી છે તેમાં મહત્વના ઘટસ્ફોટ થયા છે અને તેના અનુસંધાનમાં 5 થી 7 ડોક્ટરોને આજે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને તેમની પાસેથી વધુ માહિતી એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડોક્ટરના રિમાન્ડ આવતીકાલે પૂરા થાય છે, પરંતુ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તે ડોક્ટરના ફર્ધર રિમાન્ડ માંગવામાં આવશે અને વધુ ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવશે તેવી શક્યતાઓ અત્યારે હાલમાં વર્તાઈ રહી છે. પરંતુ સૌથી મોટી બાબત એ છે કે અત્યારે હાલમાં જે કાર્તિક પટેલ જે ડાયરેક્ટર છે તે સહિતના તમામ જે આરોપીઓ છે તે ફરાર થઈ ગયા છે. તેમને પકડવા માટે થઈ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સક્રિય કાર્યવાહી હાથ ધરાઈ છે, પુરાવાઓ એકત્રિત કરી અને સાથે જ તમામ જે એક્ઝિટના જે માધ્યમો છે, એટલે કે રેલવે સ્ટેશન હોય, એસટી બસ હોય કે ટ્રાવેલ્સ હોય કે પછી ઇન્ટરનેશનલ કે ડોમેસ્ટિક એરપોર્ટ હોય, આ તમામ જગ્યાએ તેમની એલઓસી લગાવી દેવામાં આવી છે કે જેના કારણે કોઈ પણ જગ્યાએ જો તે રડારમાં આવશે તો તેમની ધરપકડ કરી લેવામાં આવશે. એટલે હવે ગણતરીના દિવસો અને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે કે જ્યારે જે આ વોન્ટેડ આરોપીઓ છે તે ગમે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ઝપટમાં આવશે અને તેમને ક્રાઇમ બ્રાન્ચમાં લાવી અને પૂછપરછ દરમિયાન મોટા હકીકતના પોટલા ખોલવામાં આવશે. ચોક્કસ વિશાલ, આભાર જાણકારી આપવા બદલ. આગળ વાત કરીએ, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા જ વિવાદ સર્જાયો છે. જી હા, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર રૂપિયાની વહેંચણીનો આરોપ લાગ્યો. આરોપ લગાવતા વિપક્ષી પાર્ટી બહુજન વિકાસ આઘાડીએ તાવડેને પાલઘરની એક હોટલમાં ઘેરી લીધા હતા. શું બની હતી ઘટના, આવું જોઈએ આ ખાસ રિપોર્ટમાં. બીજેપીના મહાસચિવ વિનોદ તાવડે પર ગંભીર આરોપ. ભાજપ નેતા વિનોદ તાવડે પર 5 કરોડ વેચવાનો આરોપ. તાવડેને પાલઘરની એક હોટેલમાં ઘેરી લેવાયા. વિપક્ષ ચૂંટણી પંચ સામે બન્યું આક્રમક. તાવડે આરોપોને ગણાવ્યા ખોટા. મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર પૈસા વેચવાનો ગંભીર આરોપ લાગ્યો છે. તાવડેને મુંબઈની હોટેલમાં વિપક્ષી પાર્ટી બહુજન વિકાસ આઘાડીના કાર્યકર્તાઓએ ઘેરી લીધા છે. બીવીએના કાર્યકર્તાઓનો આરોપ છે કે તાવડે 5 કરોડ રૂપિયા લઈને વેચવા આવ્યા હતા. જોકે તાવડેએ આ આરોપોને નકારી દીધા છે. વિરોધીઓએ હાલ આખી વિવાંતા હોટેલને સીલ કરી દીધી છે અને સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ જણાઈ રહી છે. આપને જણાવી દઈએ કે આ વિસ્તારમાં બીવીએની સ્થિતિ ઘણી મજબૂત માનવામાં આવે છે. બીવીએ કાર્યકરોનો આરોપ છે કે તાવડે મતદાન માટે રોકડ વેચવા આવ્યા હતા. આ દરમિયાન અનેક પોલીસ અધિકારીઓ પણ હોટેલ પર પહોંચી ગયા છે. बीवीएના કાર્યકરો વિવાંતા હોટેલ ખાતે જમા થઈ ગયા છે. ये सारे सबूत लेकर कार्रवाई तो होनी चाहिए, अन्यथा मुझे पूरा भरोसा है कि महाराष्ट्र अपनी ओर से जो कार्रवाई करनी है वो करेगा. बीजेपी की तरफ से टिप दी गई थी सर, नहीं सिर्फ ये शायद उनके बीच में गैंग वॉर हो सकता है बीजेपी ने अंतरुणी टिप दी होगी या मिंडे गुट जो है कल ऐसे किसी ने मुझे कहा कि नासिक में उनके लोग पकड़ी गए थे, भाग गए, ऐसे सुना था. मेरे पास कोई सबूत नहीं है. આ હોબાળા વચ્ચે બહુજન વિકાસ આઘાડીના વડા હિતેન્દ્ર ઠાકુર પોતાના દીકરા ક્ષિતેશ ઠાકુર સાથે હોટેલ પહોંચ્યા છે. હિતેન્દ્રનો આરોપ છે કે વિનોદ તાવડે 5 કરોડ રૂપિયા લઈને અહીં આવ્યા હતા. તેમની પાસેથી 2 ડાયરીઓ મળી આવી છે. આપને જણાવી દઈએ કે હિતેન્દ્ર અને તેમનો પુત્ર બંને વસઈ અને નાલાસોપારાથી ધારાસભ્ય છે. આ વખતે ક્ષિતેશ ફરીથી નાલાસોપારા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. तावड़े जी हमारे राष्ट्रीय महासचिव हैं
और संगठन से जुड़े अनेक कार्यों को देख रहे हैं। वो थाने के बाड़ा से जा रहे थे और अपनी सहज स्वाभाविक संगठनात्मक दायित्व के अनुरूप भिन्न भिन्न प्रत्याशियों से वो फोन पर हालचाल ले रहे थे कि क्या चीज में क्या परिस्थिति है, कैसी क्या स्थिति है। और इसी विधानसभा के प्रत्याशी ने यह भी अपेक्षा की कि वो अगर हो सके तो उस बैठक में आ जाएं जो उस होटल में चल रही थी। चूंकि वह हाईवे के पास में था तो वो जाकर होटल में बैठक में सम्मिलित हुए, और जिसमें कि चुनाव पूर्व तैयारियों की जो इंडोर बैठक है, दैट इज प्रॉपरली एज पर रूल, जिसमें इस बात के लिए दिशा निर्देश दिए जाते हैं अथवा कार्यकर्ताओं को तैयार किया जाता है कि कोई चीज अगर आपको आपत्तिजनक लगती है, क्योंकि देखिए महाविकास आघाड़ी जो कुछ कर रहा है उसमें बहुत सी आपत्तिजनक चीजें आने वाली हैं। તાવડેએ પોતાના બચાવમાં કહ્યું છે કે હું બૂથ મેનેજમેન્ટના કામ માટે ત્યાં ગયો હતો। તેઓ તેમના કાર્યકરોને મતદાન કર્યા પછી ઈવીએમ મશીનો કેવી રીતે સીલ કરવામાં આવે છે તે જણાવવા માટે બેઠકમાં આવ્યા હતા। આ દરમિયાન અમારા વિરોધ પક્ષના કાર્યકરોને લાગ્યું કે પૈસાની વહેંચણી થઈ રહી છે। હું 40 વર્ષથી પાર્ટીમાં છું, સત્ય બધા જાણે છે, પરંતુ તેમ છતાં ચૂંટણી પંચ અને પોલીસે આ મામલે તપાસ કરવી જોઈએ। હોટલમાં સીસીટીવી ફૂટેજ છે, તપાસ થશે તો બધું સ્પષ્ટ થઈ જશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। આગળ વાત કરીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે મતદાન યોજાવાનું છે અને તેના એક દિવસ પહેલા જ કેશ ફોર વોટનો મામલો ઉછળતા રાજકારણ ગરમાયું। ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર પૈસા વહેંચવા મુદ્દે ચૂંટણી પંચે ફરિયાદ નોંધાવી છે અને આ સાથે વિપક્ષીઓ પણ આક્રમક મૂડમાં છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યા। સવાલ કર્યો કે મોદીજી, આ 5 કરોડ તમે કોના સેફમાંથી કાઢ્યા છે? પ્રજાના પૈસા લૂંટીને તમને કોણે ટેમ્પોમાં મોકલ્યા છે? લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે અદાણી અંબાણીએ કોંગ્રેસને ટેમ્પો ભરીને કાળું નાણું મોકલ્યું છે। આ નિવેદન પછી રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ ભાજપ પર સતત કટાક્ષ કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કેશ ફોર વોટ મુદ્દે પ્રતિક્રિયા આપી એક્સ પર લખ્યું કે મોદીજી મહારાષ્ટ્રને મની પાવર અને મસલ્સ પાવરથી સેફ બનાવવા માંગે છે। એક તરફ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પર જીવલેણ હુમલો થાય છે અને બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા 5 કરોડ રોકડ સાથે રંગે હાથ પકડાઈ ગયા છે। મહારાષ્ટ્રની આવી વિચારધારા નથી। જનતા આવતીકાલે મતદાનથી આનો જવાબ આપશે। આગળ વાત કરીએ મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે। જી હા, સમગ્ર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હિંસા અને તણાવનો માહોલ સર્જાયો છે। તાજેતરની હિંસામાં ધારાસભ્યો અને મંત્રીઓના ઘરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। સરકારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લગભગ 5000 વધારાના કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કર્યા છે। 7 નવેમ્બરના રોજ જીરીબામ જિલ્લાના જયરાવન ગામમાં કુકી સમુદાયની એક મહિલાની હત્યા કરવામાં આવી હતી। ત્યારબાદ હિંસા ફાટી નીકળી હતી। 1 ઓક્ટોબરથી 18 નવેમ્બર દરમિયાન જીરીબામ જિલ્લામાં હત્યા, આગચંપી અને ગોળીબાર સહિતની 16 ઘટનાઓ બની હતી। જીરીબામમાં 7 નવેમ્બરથી 18 નવેમ્બર વચ્ચે થયેલી અથડામણમાં 20 લોકો માર્યા ગયા હતા। જીરીબામ અને મેતેઈ પ્રભુત્વ ધરાવતા ખીણ વિસ્તારોમાં મોટા પાયે હિંસક હુમલાઓ થયા હતા। પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં અશાંતિ અને ઉકળતો ચરુ છે। મેતેઈ સમુદાયના નાગરિક સંગઠનોએ એનડીએ ધારાસભ્યોની દરખાસ્તને ફગાવી દીધી છે। કુકી બળવાખોર જૂથો સામે નક્કર પગલાં લેવાની દરખાસ્ત ફગાવી દેવાઈ છે। રાજ્યના શાસક ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના ધારાસભ્યોએ સોમવારે રાત્રિએ બેઠક કરીને એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં જીરીબામ જિલ્લામાં 3 મહિલાઓ અને 3 બાળકોની હત્યા માટે જવાબદાર કુકી આતંકવાદીઓ સામે 7 દિવસની અંદર કાર્યવાહીની માંગણી સાથે મોટી ઝુંબેશ ચલાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં 27 ધારાસભ્યોએ હાજરી આપી હતી, પરંતુ મેઈતેઈ સમુદાયના નાગરિક સંગઠનોએ તેને નકારી કાઢી છે અને સરકારને 24 કલાકની અંદર કુકી આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે।
5 માર્ચ 2023ના રોજ રાહુલ ગાંધીએ યુકેમાં ઓવરસીઝ કોંગ્રેસને સંબોધિત કરતી વખતે સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. પુણેની સ્પેશિયલ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ સાવરકરની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાને મામલે બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદીએ દાવો કર્યો હતો કે સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર અને તેમના પરિવારને માનસિક યાતના આપવા સામે જે આક્ષેપો કર્યા છે તેને પાયાવિહોણા ગણાવીને રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો હતો, જેના પુરાવા તરીકે યુકેમાં રાહુલ ગાંધીના ભાષણના વિડીયોની યુટ્યુબ લિંક અને કેટલાક સમાચારોના અહેવાલ આપવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ સાવરકર પરની ટિપ્પણીમાં કહ્યું હતું કે તેમણે એક પુસ્તક લખ્યું છે જેમાં તેમણે મુસ્લિમ વ્યક્તિને મારવાનું વર્ણન કર્યું છે, જે ક્યારેય સાવરકરે લખ્યું જ નથી અને આવી ઘટના પણ ક્યારેય બની નથી, જેની સામે પુણેની સ્પેશિયલ એમપી એમએલએ કોર્ટે ઓક્ટોબરમાં રાહુલ ગાંધીને 2 ડિસેમ્બરે કોર્ટમાં હાજર થવા માટે સમન્સ જારી કરાયું હતું. સોમવારે મોડી રાત્રિએ પ્રયાગરાજ રેલવે સ્ટેશન, અલ્હાબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ અને જન્મભૂમિ શાહી ઈદગાહ કેસમાં દાવો દાખલ કરનાર વ્યક્તિ આશુતોષ પાંડેના વોટ્સએપ પર ધમકીભર્યો વોઇસ મેસેજ આવ્યો હતો. આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ કેસમાં પણ સુનાવણી છે. આશુતોષનો દાવો છે વોઇસ મેસેજ પાકિસ્તાની નંબર પરથી આવ્યો છે. મથુરાના આશુતોષ પાંડેને પાકિસ્તાની નંબર પરથી ગઈકાલે 37 પોણા 2 વાગ્યાની વચ્ચે વોટ્સઅપ પર 6 ધમકી ભર્યા વોઇસ મેસેજ મળ્યા હતા અને તે બાદ રાત્રિએ 2:36 વોટ્સઅપ કોલ દ્વારા ધમકી આપવામાં આવી. આશુતોષ શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ કેસમાં પક્ષકાર છે. તેઓ શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. આગળ વાત કરીએ, દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદૂષણને કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે. અહીં એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI ખૂબ જ ખતરનાક સ્તર ઉપર પહોંચી ગયો છે. સૌથી મોટી સમસ્યા નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં છે. અહીં પણ મંગળવારે 19 નવેમ્બર 2024 મોટાભાગના સ્ટેશન ઉપર AQI 500ને વટાવી ગયો, જે ગંભીર કરતાં વધારે છે. અગાઉ સોમવારે પણ આ શહેરોમાં AQI સ્તર 500થી ઉપર હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે સોમવારે વાયુ પ્રદૂષણ અંગે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને અપડેટ એડવાઇઝરી જાહેર કરી. વધતા પ્રદૂષણને જોતા દિલ્હી યુનિવર્સિટીએ 23 નવેમ્બર સુધી ઓફલાઈન ક્લાસ અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીએ 22 નવેમ્બર સુધી ઓફલાઈન ક્લાસ બંધ કરીને ઓનલાઈન ક્લાસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય દિલ્હી એનસીઆરમાં પણ શાળાઓને બંધ કરી દેવાઈ છે. શાળાઓને ઓનલાઈન વર્ગો લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ CPCB અનુસાર દિલ્હીના આનંદ વિહાર, અશોક વિહાર, બવાના, જહાંગીરપુરી, મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ અને કેટલાક સ્થળોનો હવા ગુણવત્તા સૂચકાંક AQI જે મંગળવારે સવારે 500ના આંકડાને સ્પર્શી ગયો હતો. બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આયોજિત G20 સમિટમાં ભાગ લેનારા દેશના નેતાઓએ ક્લાઇમેટ ચેન્જ, યુક્રેન રશિયા યુદ્ધ, ગાઝા, ઇઝરાયલ અને લેબનોનમાં ચાલી રહેલા યુદ્ધ અને અન્ય ઘણા મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. આ સમિટ દરમિયાન દુનિયાના અનેક દેશો વચ્ચેના મતભેદો વચ્ચે કેટલીક સફળતાઓ પણ પ્રાપ્ત થઈ હતી. તો આ G20 સમિટમાં 5 મુખ્ય મુદ્દાઓ ઉપર બધા દેશોએ સહમતિ દર્શાવી હતી. G20 દેશના નેતાઓ અઝરબૈજાનમાં અટવાયેલી UN ક્લાઇમેટ ચેન્જ વાર્તાને ફરીથી શરૂ કરશે, પરંતુ G20ના અંતિમ ઘોષણાપત્રમાં ક્લાઇમેટ ફાઇનાન્સને ટ્રિલિયન સુધી વધારવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં VIP ટ્રીટમેન્ટ મળતા હોવાની માહિતી સામે આવી. તેમની સામે આરોપીને બદલે જાણે કે તે પોલીસના મહેમાન હોય તેમ તેમની
મહેમાનગતિ કરવામાં આવી હતી ત્યારે ડોક્ટર વજીરાણી પોલીસ સ્ટેશનનું તૈયાર કરેલું ભોજન આપવામાં આવતું નથી, પરંતુ ડોક્ટરની પત્ની દ્વારા રાંધેલું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. બીજો કોઈ સામાન્ય આરોપી હોત તો પોલીસે તેને આ પ્રકારની સગવડ પૂરી પાડી હોત, તેને ઘરેથી ટિફિન આપ્યું હોત. કહેવાય નહીં શકે કે ગરીબને અહીં પણ અન્યાય થાય છે. કોઈ ગરીબ આરોપી હોત તો પોલીસે તો અત્યાર સુધીમાં સગવડ તો બાજુએ રહી, પરંતુ પૂરેપૂરી અગવડ થાય તેવા પ્રયાસ કર્યા હોત. અમદાવાદના એસજી હાઈવે પરની ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન કાંડ મામલે આખરે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તપાસ સોંપાતા પકડાયેલા ડોક્ટર પ્રશાંત વજીરાણીની ક્રાઇમ બ્રાન્ચે કસ્ટડી મેળવી વધુ તપાસ હાથ ધરી. દર્દીઓના પરિવારજનોની જાણ બહાર દર્દીઓના સ્ટેન્ડ મૂકી ઓપરેશન કરી દેવાના મામલામાં 2 લોકોના મોત થતા ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં છે. અલગ અલગ 3 ફરિયાદ નોંધવામાં આવતા તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ખ્યાતિ કાંડના કાર્તિક પટેલનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં કાર્તિક પટેલના નામે જમીન કૌભાંડનો વધુ એક કાળો ચિઠ્ઠો ખુલ્યો છે. સાતેજમાં પાર્કલેન્ડની 5.84 લાખ ચોરસ વાર જમીન પચાવી હોવાનો ખુલાસો થયો છે. કાર્તિક પટેલ પર સભાસદોની 60% જમીન હડપ્યા હોવાના આક્ષેપ પણ કર્યા છે. 2500 થી 4000ના ભાવે પ્લોટ લઈ 25 થી 35000ના ભાવે વેચ્યા હોવાની માહિતી સામે આવી છે. ધી ન્યૂ પાર્કલેન્ડના સભ્યોને કાર્તિક પટેલે ડરાવ્યા હતા. પૈસા ડૂબી જશે તેમ કહીને કાર્તિક પટેલે પ્લોટ ખરીદ્યા હતા. ત્યારે પ્લોટ ખરીદ્યા બાદ નવા સભ્યોને 25 થી 30000ના ભાવે વેચ્યા હતા. વડોદરામાં ભાજપના નેતાના પુત્રની હત્યા બાદ શહેરભરમાં હાહાકાર મચી ગયો. આ ઘટનાને લઈને શહેરમાં આક્રોશ જોવા મળ્યો. તો મૃતક યુવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આજે શહેરમાં તેની અંતિમ યાત્રા દરમિયાન ભારે ભીડ અને લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. લોકોએ ખાસ કરીને આરોપી બાબર હાય હાયના નારા લગાવ્યા હતા. હત્યા કેસમાં કોન્સ્ટેબલ હાર્દિક સિંહ અને SLRDના જવાન હિતેન્દ્રને સસ્પેન્ડ કરાયા છે અને આ બંને કર્મચારીને ફરજ પર બેદરકારી બદલ કાર્યવાહી કરાઈ છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાની સંપૂર્ણ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે 8 આરોપીની ધરપકડ કરી છે. ત્યારે કોંગ્રેસ નેતા ભાવિક અમીને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે, જેને લઈને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું મોટું નિવેદન સામે આવ્યું. આ મામલે આરોપીને કોર્ટમાં પણ રજૂ કરાયા હતા. ત્યારે આરોપીને 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.